સંવાદદાતા કેતન જોશી જોડાયા છે ગુજરાત કોલેજ પર તેઓ છે અત્યારે ખાસ કરીને કેતન ગુડ મોર્નિંગ અને આપની પાસેથી સૌથી પહેલા એ જાણીએ કે કાઉન્ટિંગ સેન્ટર પર તમે અત્યારે છો કેવો ત્યાં માહોલ છે અને શું અત્યારે હલચલ દેખાઈ રહી છે? બિલકુલ જુઓ, અમે અત્યારે અમદાવાદના એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે હાજર છીએ। આપ મારી પાછળ જોઈ શકો છો કે જે મુખ્ય પ્રવેશ દ્વાર છે, જે વીવીઆઈપી ગેટ છે, ત્યાં પોલીસ છે એ લોકોને ચેકિંગ કર્યા પછી જ અંદર આવવા દે છે। ઘણા બધા સ્ટુડન્ટ્સ છે તો જેમને જરૂરિયાત છે, જેમની પાસે પાસીસ અગાઉથી ઇસ્યુ થયા છે, એમને જ અંદર પ્રવેશ આપવામાં આવે છે। ખાસ કરીને જે કાઉન્ટિંગ સેન્ટર પર દરેક પક્ષના જે ત્યાં કાર્યકર્તાઓ હોય છે જેને પ્રવેશ આપવામાં આવે છે તેઓનો પણ ધીરે ધીરે અહીંયા પ્રવેશ થઈ રહ્યો છે। વીવીઆઈપી એન્ટ્રી છે અહીંયાથી, અને એક બે ગેટ અન્ય પણ જગ્યાએ છે। તો આવો જ માહોલ છે એ આખા ગુજરાતમાં છે। આપણે સીએનબીસી બજારના દર્શકોને જણાવી દઈએ કે આજે એક સાથે ગુજરાતમાં 25 બેઠકોની મતગણતરી બસ હવે 50 મિનિટ પછી શરૂ થઈ જશે, કારણ કે સુરત સીટનું પરિણામ પહેલેથી જ આપણે જાણીએ છીએ કે ત્યાં બિનહરીફ ભાજપ છે એ જીતી ગયું છે। એટલે 25 બેઠકો માટે 26 સેન્ટર ઉપર મતગણતરી શરૂ થશે, અને જ્યારે ઈવીએમ થોડીવાર પછી ખુલશે, પરંતુ સૌથી પહેલા જે મતગણતરી થશે એ બેલેટ પેપરની થશે। જે ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ હતા તેમને ચૂંટણી પંચ દર વર્ષે એક ફેસિલિટી આપે છે, અને આ વખતે તો પત્રકારોને પણ એ સુવિધા આપી હતી કે આપ બેલેટ પેપરથી છે એ તમારું મતદાન કરી શકો છો। જે વોટિંગનો દિવસ છે એના અગાઉ તો સૌથી પહેલા એની ગણતરી થશે। તો 8:20 અથવા તો 8:30 મોડામાં મોડું ઈવીએમ મશીન ખુલશે, અને ઈવીએમ મશીનની જે પ્રમાણેની ગતિ હોય છે આપણે જાણીએ છીએ કે ટ્રેન્ડ છે એ મળવાનું શરૂ થઈ જશે, અને 9 વાગ્યા સુધીમાં એક આછેરી ઝલક આપણે મળી જશે, ન માત્ર ગુજરાતમાં પરંતુ સમગ્ર દેશમાં, કે 543 સીટ ઉપરથી જે રીતના એક્ઝિટ પોલ છે એ પ્રમાણે પરિણામ આવે છે, એનાથી સારું આવે છે કે કંઈક અન્ય જ પરિણામ આવે છે। જોકે એક્ઝિટ પોલ આપણે 2019ની વાત કરીએ તો એમાં પણ જે એક્ઝિટ પોલ હતા એના કરતાં ભારતીય જનતા પાર્ટીએ સીટ છે એ થોડી વધારે મેળવી હતી। તો આ વખતે પણ એવો જ કયાસ લગાવવામાં આવે છે કે બીજેપી 2019માં 303 સીટ જીતીને આવી હતી, તો આ વખતે એક અનુમાન એવું છે કે 315 થી લઈ અને 350 પણ હોઈ શકે। 303 તો છે જ, એટલે 2019નું પરફોર્મન્સ છે એના ઉપર જેટલું આવે એવું બોનસ માની રહ્યા છે। જ્યારે સામા પક્ષે ગુજરાતમાં પણ કોંગ્રેસે 7 થી 8 સીટ જીતવાનો દાવો કર્યો છે। અહીંયા ઇન્ડિયા ગઠબંધન ગુજરાતમાં પણ લાગુ હતું, એટલે આમ આદમી પાર્ટીને 2 સીટ ઉપર ચૂંટણી લડવાનો એક મોકો મળ્યો હતો ઇન્ડી ગઠબંધન અનુસાર। એક તો ભાવનગરની સીટ અને બીજી છે એ ભરૂચની સીટ। ભરૂચની સીટ છે એ અત્યારે વર્તમાન ધારાસભ્ય છે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા એ લડી રહ્યા હતા, અને ભાવનગરમાં પણ આમ આદમી પાર્ટીના જ એક ઉમેદવાર છે એ લડી રહ્યા હતા। દાવા પ્રતિદાવા તો બધાએ કર્યા છે, પરંતુ જે પ્રમાણે એક્ઝિટ પોલ ગુજરાતના આવ્યા એ મુજબ તમામ 26 સીટ છે એ ભારતીય જનતા પાર્ટીના નામે થવાની છે, જે હેટ્રિક સર્જાશે અગર જો આ પ્રમાણે રહ્યું તો। કારણ કે 2019માં અને 2014માં બિલકુલ ભારતીય જનતા પાર્ટીએ તમામ સીટ ક્લીન સ્વીપ સાથે જીતી લીધી હતી, અને હિન્દી ભાષી બેલ્ટ છે એટલે આપણી આસપાસના જે રાજ્યો છે, મહારાષ્ટ્ર માફ કરશો મધ્યપ્રદેશ છે, રાજસ્થાન છે, ત્યાં ક્લીન સ્વીપ આમાં પણ દેખાડ છે। રાજસ્થાનમાં 3-4 સીટ ઓછી હોવાની એક ગણતરી છે। ખાસ એક મહત્વની બાબત એ રહેશે કે રાજકોટમાં જે ક્ષત્રિય આંદોલન ફેલાયેલું હતું તો પરસોત્તમ રૂપાલાનો ફેસલો કોણ કરશે? કારણ કે રાજકોટ એક એવી સીટ છે જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે, પરંતુ વિરોધ છે એ ખૂબ ચરમસીમા ઉપર હતો, અને આંદોલનો પણ થયા, ક્ષત્રિય આંદોલનો ઠેર ઠેર થયા। આની અસર અન્ય રાજ્યો ઉપર પણ થઈ, તો ત્યાં જોવાનું રહેશે। હોટ ફેવરિટ સીટમાં અન્ય એક છે એ ગાંધીનગરની સીટ રહેવાની છે, જ્યાં ગૃહમંત્રી અમિત શાહ ખુદ લડતા હતા। એમની પણ આ એક બહુ મોટા માર્જિનથી જીતની ત્યાં એક શક્યતા રહેલી છે, અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાને પહેલી વખત લોકસભાની ચૂંટણી લડાવવામાં આવી છે, અને એ પણ પોરબંદરથી। તો પોરબંદરમાં કેવું પરિણામ રહેશે એની ઉપર પણ સૌની નજર રહેશે। તો લગભગ હવે આપણે એવું કહી શકાય કે માત્ર 45 મિનિટમાં ગણતરી શરૂ થશે। જી કેતન, અમુક સીટ્સ તો તમે જણાવી કે કઈ વીઆઈપી સીટ્સ છે કે જેના પર આપણે નજર રાખીશું, આ સિવાય કયા એવા કેન્ડિડેટ્સ હશે કે જેના પરિણામ માટે ખાસ બધાની ત્યાં ધ્યાન રહેશે? કારણ કે ભાજપે એવું પણ થયું છે કે અમુક બેઠકો પર છેલ્લી ઘડી આપણે જોયું કે ઉમેદવારો બદલતા પણ આપણને દેખાયા। કઈ રીતે એક અસર તમને દેખાઈ રહી છે, અને આ સિવાયની અન્ય વીઆઈપી સીટ્સ ક્યાં છે, બેઠક ક્યાં છે કે જેના પર એક ફોકસ હશે બધાનું?
જુઓ, ખાસ કરીને વડોદરાની એક બેઠક આપણે એવું કહી શકાય કે ત્યાં રંજનબેન ભટ્ટ જે સતત એક હેટ્રિક મારી અને ફરીથી એમને મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ સ્થાનિક વિરોધના કારણે રંજનબેનનું પત્તું કાપી અને ત્યાં એક ડોક્ટરને ઉતારવામાં આવ્યા હતા મેદાને. ત્યાં એક ખાસ જોવાનું રહેશે. પૂનમબેન માડમ જે સતત જીતતા આવ્યા છે, ત્યાં પણ એક આખા સમીકરણો છે એ થોડા અલગ હતા એવી વાત છે, પરંતુ જે સ્થાનિક સર્વે છે એ મુજબ પૂનમબેન પણ સારા એવા માર્જિનથી જીતી જશે. ખાસ કરીને જે બીજેપીની ધારણા હતી કે તમામ સીટ છે એ 3 લાખથી 5 લાખના માર્જિનથી જીતવી, પરંતુ જે જાણકારો છે એમના મતે આટલું માર્જિન તો શક્ય નથી, પરંતુ જીત છે એ નક્કી માનવામાં આવી રહી છે. અમિત શાહની આપણે વાત કરીએ તો ત્યાં એ 8 લાખથી વધારે માર્જિનથી જીતી જશે, કારણ કે વન સાઇડેડ સીટ છે. તો આપણે એવું કહી શકાય કે આવી આ બધી સીટો છે ત્યાં આખું સમીકરણ અલગ જ રચાશે. તો આ સિવાય કેતન, એવા કોઈ ફેક્ટર્સ કે એવી કોઈ સીટ્સ છે, બેઠક છે કે જ્યાં એક રસાકસી ભર્યું એક માહોલ હોય કે એના પર તો ખાસ ફોકસ રહેશે, કે જે આપણે કહી શકાય કે એકદમ કોઈ ક્લેરિટી હજુ નથી, પરંતુ એ બેઠકો એવી છે કે જ્યાં ખાસ રસાકસીનો એક માહોલ આપણને જોવા મળી શકે છે? બિલકુલ, બહુ સારો સવાલ તમે કર્યો. જુઓ, એવી એક સીટ છે એ અત્યારે બનાસકાંઠાની રહેવાની છે, જ્યાં ગેનીબેન ઠાકોર લડી રહ્યા છે. ઠાકોર વર્સિસ ઠાકોરનો એક આખો જંગ ત્યાં ખેલાયેલો છે. ગેનીબેન છે એક લડાયક નેતા છે, કોંગ્રેસમાંથી લડી રહ્યા છે. સૌથી પહેલા 26-26 એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરું, 26-26 બેઠકમાં ભારતીય જનતા પાર્ટી છે એ પ્રચાર પ્રસારમાં સૌથી આગળ હતી, પરંતુ ગેનીબેને હજુ તો એનું નામ ઓફિશિયલ જાહેર થાય એ પહેલા જ પ્રચાર શરૂ કરી દીધો હતો અને એની છાપ જ એક લડાયક નેતા તરીકે છે. જો કે બીજેપીનો વોટ ત્યાં ખૂબ સારો છે, એટલે ગેનીબેનની સીટ છે ત્યાં કસમકસવાળી છે. કોંગ્રેસ છે એ ત્યાં ખૂબ જ આત્મવિશ્વાસ સાથે કહે છે કે અમે 1.5 થી 2 લાખના માર્જિન સાથે જીતી રહ્યા છીએ. તો ગેનીબેનની સીટ છે એ ખૂબ જ રસાકસી ભારી છે. બીજું, ચૈતર વસાવાની જે આપણે વાત થઈ ભરૂચ સીટ ઉપર, ત્યાં કોંગ્રેસનો આમ ગઢ માનવામાં આવતો, અહેમદભાઈ પટેલનો એ આખો એક ગઢ હતો, તો ત્યાં કોંગ્રેસ નહીં પરંતુ આમ આદમી પાર્ટીને ટિકિટ આપવામાં આવી છે. અને ચૈતર વસાવા પણ એકદમ ફાઇટર છે, આદિવાસી નેતા છે. મનસુખ વસાવા એમની સામે છે, જે અત્યારે સાંસદ છે. તો વસાવા વર્સિસ વસાવા અને ઠાકોર વર્સિસ ઠાકોર બનાસકાંઠા અને ભરૂચ, તો આ બંને સીટ ઉપરની નજર રહેશે. દર અડધી કલાકે જે કાઉન્ટિંગ થવાનું છે, જે એક પછી એક તબક્કાની મતગણતરી થવાની છે, તો ત્યાં ચોક્કસપણે આ 2 સીટ એવી રહેવાની છે કે જ્યાં કોણ આગળ રહેશે, કોણ મેદાન મારશે. પરંપરાગત રીતે ભારતીય જનતા પાર્ટીની જ આ બેઠક છે, પરંતુ ઉમેદવારો કોંગ્રેસે એવા ઉતાર્યા છે કે જ્યાં પાર્ટી કરતા ઉમેદવારોનું વર્ચસ્વ મોટું છે. એટલે ચોક્કસપણે તમામને ઇંતજાર રહેશે કે ગેનીબેન ઠાકોરનું શું. ગેનીબેનના હાથમાં તો બંને હાથમાં લાડુ છે, કારણ કે એ ધારાસભ્ય તો છે જ, અને જે ચૂંટણી પંચનો નિયમ એવો છે કે એકવાર તમે સાંસદ બની જાઓ, માની લો ચૂંટાઈ જાય, તો પછી કોઈ પણ એક પદ ઉપરથી એમને રાજીનામું આપવું પડે. ચૈતર વસાવામાં પણ એવો જ કેસ છે કે તેઓ ધારાસભ્ય છે. હવે માની લો કે એ ચૂંટાઈ જાય, જો કે તોની વાત છે, જો એ ચૂંટાઈ જાય તો એ 2 માંથી કોઈ એક પદ એને છોડવું પડે. તો આ બંને સીટ એવી છે કે વસાવા વર્સિસ વસાવા અને ઠાકોર વર્સિસ ઠાકોરનો બહુ મોટો જંગ છે ત્યાં ખેલાવાનો છે. તો ચોક્કસપણે આપણે કહી શકીએ. અને હા, જે શરૂઆતમાં મેં કીધું, પરસોત્તમ રૂપાલાની સામે ધાનાણી પણ બહુ મોટા રાજકીય ખેલાડી છે, ખૂબ અનુભવી છે, અમરેલીના ધારાસભ્ય રહી ચૂક્યા છે, અને જે તે સમયે એમને પરસોત્તમ રૂપાલાને વિધાનસભામાં હરાવેલા હતા. એટલે ફરીથી એ ઇતિહાસનું પુનરાવર્તન કરવા માટે કોંગ્રેસે કમર કસી હતી. જે રીતે પરેશ ધાનાણીએ પણ બધી વાત કરી, જે પ્રચારનો એને ટ્રેક પકડ્યો, એ ઉપરથી ચોક્કસપણે પરસોત્તમ રૂપાલાએ ડબલ મહેનત કરી હતી, કારણ કે એક તો વિવાદ હતો ક્ષત્રિય આંદોલનનો, અને બીજી બાજુ પરેશ ધાનાણી જેવા દિગ્ગજ કે જેને અમરેલીમાં હરાવ્યા હતા અને હવે રાજકોટમાં પણ કોંગ્રેસે એમને સામસામે કરી દીધા. બંનેનું જે ક્ષેત્ર છે એ બદલાઈ ગયું. અમરેલીથી બંને રાજકોટ આવી ગયા અને ક્ષેત્રનો વિસ્તાર પણ થયો. એક વિધાનસભાની બદલે 7 વિધાનસભા ભેગા થાય એટલે એક સંસદ સભા આખી બનતી હોય છે. એટલા મતદારો હોય છે, 16 થી 19 લાખ સુધીની. તો આપણે ચોક્કસપણે કહી શકાય કે આ એક સૌથી મોટો જંગ ગણી શકાય. અને આ જે બધી બેઠક છે એ દિલચસ્પ રહેવાની છે. 26 માંથી એક સીટનું પરિણામ આવી ગયું, પરંતુ 25 માંથી જે ગણીગાંઠી બેઠકો છે એના ઉપર આપણે એવું ન કહી શકાય કે બહુ કાંટેકી ટક્કર, પરંતુ ઇંતજાર જરૂર રહેવાનો છે કે આખિર કોણ જીતશે, અને જીતશે તો કેટલા માર્જિનથી જીતશે. રૂપાલાનો જે વિવાદ હતો એ વિવાદ શું ચાલુ રહેશે કે માત્ર એ વિવાદ કાગળ ઉપર હતો, મતદાન કરવા લોકો ગયા ત્યારે એ વિવાદ ભૂલી ગયા હતા. તો જો અને તોનો જે આપણે અત્યારે
કયાસ લગાવી રહ્યા છીએ, પરંતુ જે પ્રમાણે ઈવીએમ ખુલશે એટલે શરૂઆતની જ ક્ષણોમાં જે લીડનું માર્જિન હશે એના ઉપરથી આપણે અનુમાન લગાવી શકશું કે કોણ કિતને પાની મેં. જી, અને કેતન, છેલ્લે એ જાણીશું, જેમ કે તમે જણાવ્યું કે હવે ગણતરીની શરૂઆત થશે, મતગણતરીની, અને સાંજ સુધીમાં એક બહુ જ સ્પષ્ટ પિક્ચર આપણી સામે આવશે, પરંતુ હું એ સમજવા માંગીશ કે કયા ફેક્ટર્સ તમને લાગે છે કે ગુજરાતમાં ઇલેક્શન માટે આપણને આ વખતે કામ કરતા દેખાયા છે, કે જે સમજી વિચારી અને લોકોએ મત કર્યો છે? કારણ કે ગ્રાઉન્ડ રિયાલિટી તમે જાણો છો, તો તમારું રિસર્ચ છે કે તમે લોકો સાથે જ્યારે સંપર્કમાં રહો છો, તો શું તમને લાગે છે કયા ફેક્ટર્સ અસર કર્યા છે મતદાન માટે? જુઓ, ગુજરાતની 26માંથી 6 લોકસભાની બેઠક ઉપર હું પોતે જાતે ગયો છું ગ્રાઉન્ડ રિપોર્ટ જાણવા માટે, આપણું કવરેજ કરવા માટે. ત્યારે એક અને એક માત્ર મુદ્દો હતો, ચાહે જનતા કોંગ્રેસ તરફી હોય કે ભાજપ તરફી હોય, પરંતુ આપણા નરેન્દ્રભાઈ આ વાક્ય સાથે છેલ્લા 10 વર્ષથી લોકો વોટિંગ કરતા આવ્યા છે, અને આ ત્રીજી ટર્મ હશે અને લોકોનું વોટિંગ એ જ થિયરી ઉપર આગળ કેન્દ્રિત હતું, જે પ્રમાણે અમે વાતચીત કરી કે ભાઈ આપણા વડાપ્રધાન, ગુજરાતી વડાપ્રધાન, અને છેલ્લા 10 વર્ષમાં ભલે અમુક પ્રોમિસ પૂરા કરવા માટે મોદી સરકાર થોડી પાછી રહી હોય, પરંતુ જે ટ્રેક રેકોર્ડ છે, જે કામ કરે છે, જે 5 વર્ષનું કામ કરે છે, એ વિઝન સાથે કામ કરે છે. તો આપણે 2014 થી 2019 તમે લઈ લો, 2019 થી તમે 2024 લઈ લો, પરંતુ જે ઓપરેશન હાથમાં લીધા છે એને પૂરા કર્યા છે. હંમેશા બહુ મોટા ટાર્ગેટ રાખ્યા છે કે જેની નોંધ ન માત્ર દરેક ભારતીય લે છે, પરંતુ સમગ્ર વિશ્વ એની નોંધ લેતું હોય છે. તો ગુજરાતમાં અમે જ્યારે ફર્યા ત્યારે એક જ મુદ્દો હતો. હા, કોંગ્રેસે જે મુદ્દાઓ ઉઠાવ્યા છે એ ઘણા અંશે વ્યાજબી પણ બનવાના છે. મોંઘવારી છે, ભ્રષ્ટાચાર છે, બેરોજગાર છે, તો માફ કરશો, આ બધા જે મુદ્દાઓ છે એ પણ રહેવાના છે, પરંતુ ગુજરાતીઓ માટે એકમાત્ર મુદ્દો આપણા નરેન્દ્રભાઈ. જી કેતન, તો આપણે